જય માતાજી મિત્રો, આજે આપણે વેજીટેબલથી ભરપૂર, શાકભાજીથી ભરપૂર ચણાના લોટના પુડલા બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તેની માટે અહીં સૌપ્રથમ તો આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. સાથે આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લેવાનો છે. ચોખાનો લોટ ટોટલી ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. જરૂર મુજબ મીઠું, થોડી હિંગ અને હળદર એડ કરી અને બધાને મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું પાણી ઉમેરતા જશું, જેથી કરીને આપણા ચણાના લોટમાં ગાંઠા ના પડે. થોડું પાણી ઉમેરી અને તેનું બેટર બનાવી લેવાનું છે. તો આપણે આવું બેટર બનાવી લેવાનું છે. તો હવે આપણે 1 થી 2 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં તેને હલાવી લેશું, જેથી કરીને આપણું બેટર એકદમ ફ્લફી બનશે અને આપણા પુડલા એકદમ ટેસ્ટી બનશે. તો આવું બેટર બનાવી લેવાનું છે. તો તેને સાઈડમાં રાખીશું. એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા, કેપ્સિકમ, એક ગાજર, 2 થી 3 લીલા મરચાં એડ કરીશું અને બધાને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકી દઈશું. ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડું તેલ લગાવી દઈશું અને થોડા પાણીના છાંટાને નાખીશું અને તેને ટીશ્યુ પેપરથી લૂઈ લેશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લઈશું અને 1 ચમચા જેટલું બેટર આપણે તેમાં નાખી રેડીશું અને વચમાંથી આપણે આવી રીતે હલાવતા જઈશું અને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવીશું. વચમાંથી હલાવતા જઈશું અને બહાર સુધી આપણે તેને ફેલાવી દઈશું. તમારો એકદમ ઇઝીલી રીતે તમારો આ પુડલો રેડી થઈ જશે. હવે તેને આપણે ઉપરથી ડ્રાય થાય ત્યારે આપણે તેમાં તેલ લગાવી દઈશું. તેલ લગાવે છે એટલે આપણે તેમાં કેચઅપ 1 ચમચી જેટલો કેચઅપને પાથરી દઈશું. આખામાં આપણે તેને સ્પ્રેડ કરી દઈશું. હવે તેની ઉપર આપણે મિક્સ વેજીટેબલ નાખી દઈશું. ઉપરથી થોડો ચાટ મસાલાને સ્પ્રિંકલ કરી દઈશું અને થોડી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. હવે નીચેથી જ્યારે તે ચડી જશે એટલે ઇઝીલી તમારો ઉકળી પણ જશે. તો આપણો ચણાના લોટના પુડલા રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.